देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवस्य धीश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ आयातु वरदे देवी त्र्यक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसां मातः ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ सुत्तामया वरदा वेदमाता प्रचोदयन्तां पावमानि द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं न हि यं दत्त्वा व्रजत બ્રહ્મલોકમ। આવો આજની આપણી 311 નંબરની માતાની પાઠશાળામાં આપ સૌ ગર્ભવતી બહેનોનું હાર્દિક સ્વાગત છે। આજની આપણી માતાની પાઠશાળાની શરૂઆત કરીશું। આજનો આપણો વિષય છે ગર્ભાવસ્થામાં અલગ અલગ વાર્તાઓના માધ્યમથી ગર્ભ સંવાદ। તો ગર્ભાવસ્થામાં વાર્તાઓનું ખૂબ જ મહત્વ છે। તો અલગ અલગ વાર્તાઓના માધ્યમથી આપણે બાળક જોડે કેવી રીતે ગર્ભ સંવાદ કરી શકીએ એ વિષય ઉપર હું સુધાબેન જોશીને વિનંતી કરીશ કે એમનું વક્તવ્ય રજૂ કરે। સુધાબેન જોશી। જય ગુરુદેવ। માતાની પાઠશાળામાં જોડાયેલા સર્વે ગર્ભવતી બહેનો, વરિષ્ઠ બહેનો, આજનો મારો વિષય છે ગર્ભ અવસ્થામાં ગર્ભ સંવાદ, અલગ અલગ વાર્તાઓ, સ્વરૂપો। આજે જોઈએ છીએ કેવો યુગ ચાલે છે। આજે સર્વશ્રેષ્ઠતાનો યુગ છે। આજે માતા પિતા સંતાનો શ્રેષ્ઠ બને એવું જ ઈચ્છે છે। દરેક માતા પિતાને આ જ અરમાન, આ જ ઈચ્છા હોય છે। પોતાનું સંતાન શરીરથી સુંદર હોય, સુદૃઢ હોય, હૃદયથી સહૃદયની ભાવનાશીલ, સંવેદનશીલ હોય અને મનથી અવિચળ હોય, મેઘાવી બુદ્ધિ ધરાવતું હોય, પ્રચંડ આત્મબળ ધરાવતું હોય, આવું દરેક માતા પિતા ઈચ્છે છે। હવે આ બાબતમાં અત્યારના માતા પિતા પણ જાગૃત બની ગયા છે। ઉત્તમ સંતાન અંગેની પ્રાપ્તિનું જ્ઞાન તો વર્ષોથી પૌરાણિક જ્ઞાન પ્રચલિત છે જ। ઋષિ મુનિઓએ પોતાની તપસ્યા દ્વારા આ જ્ઞાન ઘણું બધું જ આપેલું, પણ ગાયત્રી પરિવાર આવો ગળે સંસ્કારવાન પેઢી આ કાર્યક્રમ હેઠળ ગર્ભવતી માતાઓને પૂરેપૂરું માર્ગદર્શન આપવા માટે પ્રયત્ન કરાવવામાં આવે છે। દૈવી આત્માના આગમન માટે માતા પિતાએ કેવી કેવી તૈયારીઓ કરવી જોઈએ એની છણાવટ પણ ઋષિ મુનિઓએ શાસ્ત્રમાં પણ ખૂબ આપી છે। એ વખતથી કહેવાતું જ કે લગ્ન જીવન ગૃહસ્થાશ્રમની અંદર ફક્ત દૈહિક સંતોષ માટે જ નહીં, પરંતુ આત્મ વિકાસના સોપાન તરીકેની પૂર્ણત્વની પ્રાપ્તિ માટે ઉત્તમ સંતતિ પ્રાપ્તિ કરવું એ જરૂરી છે। અને અત્યારે હવે નૂતન ભારતનો ઉદય થઈ રહ્યો છે। સ્વામી વિવેકાનંદ કહી ગયા છે કે ભાવિ ભારત એટલું મહાન બનશે કે જે ભૂતકાળની ભવ્યતા છે એને પણ ઝાંખું પાડી દેશે। હવે આ સમય અત્યારે આવી જ રહ્યો છે। આવા તેજોમય ભાવિનું સર્જન કરવા માટે ભારતમાં પણ તેજસ્વી આત્માઓને ગર્ભમાં ધારણ કરવા માટે યોગ્ય વાતાવરણ પણ પૂરું પાડવું જ પડશે। અને એ માટેની જવાબદારી આજના ગર્ભસ્થ માતાઓ ઉપર આવી રહી છે। આવા તેજસ્વી આત્માઓ સંતાન રૂપે જન્મ ધારણ કરે એ માટે શું કરવું જોઈએ,
ખરેખર ધાર્યા મુજબ સંતાન મેળવી શકાય છે ખરા? ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા, રામ, લક્ષ્મણ, લવ, કુશ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, આ સંતાન આવી જ શકે છે. માતા પિતાના આચરણની, બાહ્ય વાતાવરણની, કૌટુંબિક વાતાવરણની ગર્ભસ્થ શિશુ પર અસર પડે છે ખરી જ. માતાના આહાર વિહારની, માતાના વિચારની, માતાના મનનની, માતાના ચિંતનની અસર ગર્ભસ્થ શિશુ પર કેવી પડે છે? ગર્ભસ્થ શિશુ પણ આ ભાવોને પ્રતિક્રિયા આપે છે ખરું? આવા નાના મોટા પ્રશ્ન જે આજના યુગલોમાં દંપતીઓમાં સર્જાય છે, એનો જવાબ ગાયત્રી પરિવાર સંતોષપૂર્વક આપવા પ્રયત્ન કરે છે. પૂજ્ય ગુરુદેવ, પૂજ્ય માતાજીની સૂક્ષ્મ હાજરીમાં માં ગાયત્રીને પ્રણામ સાથે. અરે ઓ ગર્ભવતી માતાઓ, હવે જાગો. તમારા પૂરેપૂરા પ્રયત્ન, તમારી દોઢ સંકલ્પ શક્તિ તમે આ દેશને, આ રાજ્યને, આ રાષ્ટ્રને, આ સમાજને ઉચ્ચ કોટીનો રાજનેતા, શ્રેષ્ઠ વૈજ્ઞાનિક, ઉત્તમ કલાકાર, કોઈ યોગી, કોઈ વિદ્વાન પંડિત, શ્રેષ્ઠ ઇજનેર, તબીબ, કોઈ પણ ક્ષેત્રમાં ઉત્તમ કક્ષાનું કૌશલ્ય ધરાવતા ઉત્તમ સંતાનની ભેટ આપી જ શકો છો. એ માટે તમે બધા સમર્થ જ છો. એ માટે પુરુષાર્થ ગર્ભવતી માતાએ કરવો જ પડશે. કારણ કે માતાની અંદર જ આ એક શક્તિ છે. ધીસ ઇઝ ધ ગોલ્ડન પીરિયડ ઇન યોર લાઈફ. સ્ત્રીને માટે આ માતૃત્વ, આ એક અમૂલ્ય વરદાન ઈશ્વરે આપ્યું છે. સર્જનહારે સર્જનની મહાન જવાબદારી ગર્ભવતી માતાઓ પર મૂકી છે. અને એટલે જ માતાનું પાત્ર સર્જનહારની સૌથી વધુ નજીકનું પાત્ર કહી શકાય છે. કારણ કે પ્રત્યેક માતા પોતાની અંદર પાંગરી રહેલા ઈશ્વરના અંશને, પરમાત્માના અંશને પોતાની ઈચ્છા પ્રમાણે ગાંઠ આપવા માટે પ્રયત્ન કરે છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે ગર્ભવતી માતા પોતાના તન, પોતાના મન, પોતાના હૃદયથી પોતાના ગર્ભસ્થ શિશુ માટે સતત જાગૃત રહે, એ પ્રમાણેનું જ વર્તન કરે. અને સગર્ભા માતા પોતાના સંતાનને અનુકૂળ રહીને જ આગળની કાર્યવાહી કરે. દરરોજ માટે ગર્ભમાં રહેલા પોતાના ગર્ભસ્થ શિશુને સમય આપવો પડે. પોતે અનુકૂળ જગ્યાએ બેસે, મનમાંથી બધા જ વિચારો ખંખેરી નાખે, તમામ પ્રકારની ચિંતાઓ છોડી દે, કામકાજનો બધો જ બોજો ખંખેરી નાખે. ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન. કારણ કે જ્યારે માતૃત્વ પ્રાપ્ત થયું છે ને, તો આ એક ઈશ્વર તરફથી મળેલું વરદાન જ. આંખો બંધ કરી, પેટ ઉપર હાથ મૂકી, મનમાં એવી પવિત્ર ભાવનાઓ કરી ગર્ભમાં રહેલા બાળકને પોતે સ્પર્શ કરો, પ્રેમથી હાથ ફેરવો. ગર્ભસ્થ બાળકને બહારના બાળકની જેમ જ પ્રેમ, હૂંફ, લાગણી, સ્નેહ અને સુરક્ષા એને પણ જોઈએ છે. માટે જ ગર્ભસ્થ શિશુ સાથે પ્રેમ ભરી વાતચીત કરવી એટલે ગર્ભ સંવાદ. આ વાતચીત, આ ગર્ભ સંવાદ ગર્ભસ્થ શિશુ સાંભળે છે, અનુભવે છે. એને પણ લાગે છે કે મારા આગમનથી મારી માતા ખૂબ પ્રસન્ન છે, મારું ઘણું જ મહત્વ છે. ગર્ભસ્થ શિશુને મધુર ગીતો, સુંદર સંગીત, સુંદર વાર્તાઓ, સ્તુતિ, સ્તોત્ર, પ્રાર્થના આ બધું જ ગમે છે. શુદ્ધ ઉચ્ચારણ સાથે જ કરવું, જેથી કરી બાળકના ઉચ્ચારણ પણ શુદ્ધ બને. બાળકનું
તન મન અને આત્મીય શક્તિનો સર્વાંગી વિકાસ થાય એ માટે ઈશ્વરને પ્રાર્થના કરવી. પ્રાર્થના કરવાથી પણ જ ગર્ભવતી માતાનું મન શાંત બને, એના આવેગો પર કાબુ આવે, એના આઘાત પ્રત્યાઘાતની ગર્ભસ્થ શિશુ પર કોઈ અસર પડે નહીં. એટલું સરસ વાતાવરણ સર્જાય છે. ગર્ભસ્થ શિશુને સાથે સંવાદ કઈ રીતે કરવો? સગર્ભા માતાએ દરરોજ નિયમિત સમયે, જેટલી નિયમિતતા હશે ને એટલી એની અંદર પણ નિયમિતતાનો ગુણ આવતો જશે. પોતાની અંદર વિકસી રહેલા ગર્ભસ્થ શિશુ સાથે ચોક્કસ સમયે ગર્ભ સંવાદ કરવો. નિશ્ચિત સમયે ફાળવી નાખો. શાંત અનુકૂળ જગ્યાએ આરામપ્રદ સ્થિતિમાં બેસી મનના વિચારોને ખાલી કરી સર્વ ચિંતાઓ દૂર કરી ફક્ત પોતે અને પોતાના ગર્ભમાં રહેલું બાળક ધ્યાન રાખી વાતચીત કરવી. આંખો બંધ કરી પોતાના પેટ ઉપર હાથ મૂકી હૃદયથી એવી ભાવના લાગે છે કે હાથનો સ્પર્શ ગર્ભસ્થ શિશુને થઈ રહ્યો છે. ગર્ભસ્થ શિશુ પણ અંદરથી આનંદિત થઈ રહ્યું છે, પ્રસન્નતા અનુભવી રહ્યું છે. ગર્ભમાં રહેલું બાળક પણ પોતાની માતાની બધી જ વાતો સાંભળે છે. હાથ પગ હલાવી અને તેનો પ્રતિસાદ પણ આપે છે. રોજ નિયમિત સમયે થતી માતાની વાતચીતથી તે પ્રસન્નતા, સલામતી હૂંફ અનુભવે છે, લાગણી પણ અનુભવે છે. તેને પણ ખ્યાલ આવે છે કે મારા આગમનથી મારા કુટુંબ પરિવારજનો પણ ખૂબ ખુશ છે. આમ તો 3જા મહિનાથી કાનની રચનાનો પ્રારંભ થઈ જાય છે. તે ધીમે ધીમે 4થા મહિનાથી તો સાવ સાંભળવા લાગે છે. પણ હૃદય તો 22મા દિવસથી જ્યારથી ધબકવાનું શરૂ કરી દીધું, માતાની લાગણી, માતાના ભાવો, માતાના સ્પંદનો એ ઝીલી શકે છે. સ્ત્રીને જ્યારે જાણ થાય કે હવે તે માતા બનવાની છે, એટલે એના તનમાં, એના મનમાં, એના હૃદયમાં પરિવર્તન થવા લાગે છે. આખા પરિવારમાં આનંદનો, ખુશીનો માહોલ છવાઈ જાય છે. અને આ આનંદની જાણ ગર્ભસ્થ શિશુને પણ થતા એ પણ પ્રસન્ન થાય છે. અને એ પ્રસન્નતાથી ગર્ભસ્થ શિશુના શરીરના અવયવોનું બંધારણ પણ ખૂબ સારી રીતે બને છે. જ્યારે સગાવાલાઓને પણ ખુશી અનુભવવા લાગે છે. ઘરના દરેક સભ્ય પણ વાતાવરણ આખું ખુશીનું સર્જાઈ જાય છે. ત્યારે માતા પણ મનોમન પોતાના શિશુને આવકાર આપે છે. માતા શું બોલે છે કે મારા વાલા બાળક, તારા આગમનની મને જ્યારથી જાણ થઈ ત્યારથી ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું છે. તારા પપ્પા તો આસમાનમાં ઉડે છે, દાદા દાદી હરખના ઝૂલે ઝૂલી રહ્યા છે. મારું તો ખુશીનું પૂછવું જ શું. મારું તન, મારું મન, મારું હૃદય આનંદથી ભરાઈ ગયું છે. જાણે કે દુનિયા આખાનું સુખ મારી અંદર આવી ગયું છે. આવી આહલાદકતા ગર્ભવતી માતા પણ અનુભવે છે. મારા ગર્ભસ્થ શિશુ, તારે આ 9 મહિનાની લાંબી પ્રતીક્ષા કરવાની છે. આપણે આનંદથી અને ધીરજપૂર્વક આપણો આ સમયગાળો પસાર કરીશું, કારણ કે મારા જ દેહમાંથી તારા એક નવા સુંદર દેહનું સર્જન થઈ રહ્યું છે. આ વિચાર માત્ર કેટલો રોમાંચિત કરી દે છે. હવે એ પોતાનો ગર્ભસ્થ શિશુ સાથે ગર્ભ સંવાદમાં
કઈ રીતે આગળ આગળ વાત કરે છે. એ પોતાની આખી યોજના, ગર્ભવતી માતા હોય ને એ પણ પોતાની આખી દિનચર્યા બનાવે, પોતાની યોજના, પોતાના વિચારો પોતાના ગર્ભવત શિશુને જાણ કરે છે. એ પોતાના ગર્ભવત શિશુ સાથે ગર્ભ સંવાદમાં વાત કરે છે. આખી મારી યોજના હું તને આજે જણાવી દઉં છું. મારા કાર્યો, મારા વિચારો હંમેશા તને પ્રસન્નતા જ આપશે. હું હંમેશા એવું ભોજન લઈશ કે જેનાથી તારો દેહ સુગઠિત, મજબૂત અને નિરોગી બને. હું એવા ઉત્તમ વિચારો કરીશ કે જેથી તારું મન શાંત અને સ્થિર બને. હું એવા વિચારો કરીશ કે તારી બુદ્ધિ શુદ્ધ અને તેજસ્વી, મેઘાવી બને. હું એવી ઉમદા લાગણીઓનો અનુભવ કરીશ કે તારી અંદર પણ એવી જ ઉમદા લાગણીઓ, એવી ભાવનાઓ ખીલે. તારું હૃદય પણ એવું જ વિશાળ બને. હું ક્યારે પણ ગુસ્સો, ક્રોધ, આવેશ કરીશ નહીં. કારણ કે હું જાણું છું કે મારા ગુસ્સાથી તારા ઘડતરની અંદર અવરોધ ઊભો થાય. એવું કાર્ય હું ક્યારે પણ નહીં કરું. હું ક્યારે કોઈ પણ હલકી લાગણીઓને વશ પણ નહીં થાઉં કે તારી અંદર કોઈ પણ જાતની વિપરીત અસર પડે. હું દરરોજ માટે યોગ, પ્રાણાયામ, આસન આ બધું કરીશ. તારા અંગ અવયવો પાવરફુલ, સ્ટ્રોંગ, મજબૂત બને. હું દરરોજ સુંદર સંગીત, પ્રાર્થના, ભજન, સ્તોત્ર આ બધું તને સંભળાવીશ જે તને ખૂબ જ આનંદ આપશે. હું મહાન પુરુષના ઉત્તમ જીવન ચરિત્રો રોજ માટે વાંચીશ. વાંચન એ મારા જીવનનું એક અભિન્ન અંગ બનાવી દઈશ, જેથી કરીને એના અંદરના સંસ્કારોનું બીજા રોપણ તારી અંદર પણ થાય. આ મારી આખી યોજનામાં જે મારા ગર્ભવત શિશુ, તું મારા ગર્ભમાં છે ત્યારે હું કંઈ પણ એવું નહીં કરું કે તારા વિકાસમાં ક્યાંય તને અવરોધરૂપ નીવડે. તારા માટે હું પરમાત્માને હંમેશા પ્રાર્થના કરીશ કે મારા વાલા બાળક, તને સૂરજ જેવું તેજ મળે, તને ચંદ્ર જેવી શીતળતા મળે, ધરતી માતા જેવી સહન શક્તિ મળે, ફૂલો જેવી સુંદરતા મળે, નદીઓ જેવી નિત્ય નૂતનતા મળે, ઝરણા જેવી તને ગતિ મળે, સમુદ્ર જેવું તને ઊંડાણ મળે, હિમાલયની ઊંચાઈ અને હિમાલયની પવિત્રતા તને મળે, આકાશની વિશાળતા તને મળે. પ્રકૃતિ માતાના બધા જ દિવ્યતા ભર્ય ગુણો થી તું સંપન્ન બને. એ માટે હું સંપૂર્ણપણે પ્રયત્ન કરીશ. હે મારા વાલા બાળક, હું તો તારી આતુરતા પૂર્વક રાહ જોઈ રહી છું. ક્યારે આ 9 મહિના પૂરા થશે, તારો સ્પર્શ હું અનુભવી શકીશ. પરંતુ તારે આવવા માટે કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. આ આપણી બંનેની આ એક યાત્રા છે. તું પણ ગર્ભમાં રહીને પૂરી તૈયારી કરે, તંદુરસ્ત, આનંદી, પ્રેમાળ બનીને જ્યારે તું પણ આ પૃથ્વી ઉપર આવીશ ત્યારે તારું સ્વાગત કરવા માટે આ આખી સમગ્ર સૃષ્ટિ તૈયાર હશે. કુટુંબ પરિજનો અમે બધા જ તારી દ્વારા ઈશ્વરની હાજરીનો અનુભવ કરીશ.
આ મારા અસ્તિત્વના એક અંશ. અત્યારે તું અને હું આપણે બંને એક છીએ. તું જ મારા અસ્તિત્વનો જ એક હિસ્સો છે. તેથી તું જે કંઈ ઈચ્છીશ તે હું બધું જાણી શકીશ. તે તો મને એક નવું રૂપ જ આપ્યું છે. જીવનનો ઉલ્લાસ, જીવનનો આનંદ, જીવનમાં ખુશીનો મહાસાગર તે મને આપ્યો છે. મારા અસ્તિત્વને તે સાર્થક કરી આપ્યું છે. એ માટે મારા ગર્ભસ્થ શિશુ, હું તારી ખૂબ આભારી છું. આ રીતે ગર્ભસ્થ શિશુને આવકાર આપી પોતાની નિર્મળ યોજના વિચારી એની સામે રજૂ કરી અને પ્રેમ અને લાગણીનો તંતુ ગર્ભસ્થ શિશુ અને માતા વચ્ચે એકદમ દઢ બનતો જાય છે. ગર્ભસ્થ શિશુ પણ અંદરથી હૂંફ અને સલામતી અનુભવવા લાગે છે. આ સ્થિતિમાં ગર્ભસ્થ શિશુનો વિકાસ સર્વાંગી અને ઝડપી બને છે. અને એ માટે ગર્ભ સમાજ દ્વારા અલગ અલગ ગુણોનું નિરૂપણ કરવા માટે પણ હું તત્પર રહીશ. કારણ કે જેટલું માતાની અંદર જે ગુણોનો આવિર્ભાવ થતો જાય છે તે ગુણો ગર્ભસ્થ શિશુની અંદર પણ આવતા જાય છે. એટલે હું મારી જાતને પણ ચકાસતી જઈશ. મારી અંદર પણ કોઈ કચાશ નહીં રહેવા દઉં. આની હું તને ખાતરી આપું છું. હું સમજુ છું જે સાચા ગુણો છે જે જીવનમાં 100% મારા ગર્ભસ્થ શિશુની અંદર આવવા જોઈએ. એમાંનો ગુણ છે પહેલો, હું પ્રયત્ન કરું છું કે સત્યમ પરમ ધર્મ, કે સત્ય છે એ સૌથી મોટું શ્રેષ્ઠ ધર્મ છે. સત્ય એ જ પરમેશ્વર છે. મહાભારતની એક સત્ય ઘટના કે મહાભારતમાં એકવાર દર્શાવવામાં આવ્યું હતું કે સત્યદેવ નામે એક રાજા હતો. પોતાના ગર્ભસ્થ શિશુને વાર્તા રૂપે, ગર્ભ સમાજમાં વાર્તા રૂપે આ વાત કહેવી. એ સત્યદેવ રાજા જેવા નામ એવા ગુણો હતા. સદાચારી, ધર્મનિષ્ઠ અને સદા આચરણ વાળા હતા. એના રાજ્યમાં પણ સર્વત્ર ધર્મનું પાલન જ ચાલતું હતું. એક દિવસ પ્રાતઃકાળે સત્યદેવ રાજા ઉઠે છે. ઉઠી એને જોવે છે તો મહેલમાંથી એક ખૂબ સુંદર સ્ત્રી પસાર થઈ અને બારે જાય છે. રાજા તેને પૂછે છે, દેવી આપ કોણ છો? આપ ક્યાં જઈ રહ્યા છો? તે સ્ત્રીએ કહ્યું, રાજન હું લક્ષ્મી છું. હું આ રાજ્ય છોડી તમને છોડી અન્ય જગ્યાએ જઈ રહી છું. સંતોષી રાજાએ નમ્રતાથી કહ્યું, ભલે દેવી, જેવી આપની ઈચ્છા. આપ જવા માંગતા હો તો હું આપને કઈ રીતે રોકી શકું? અને લક્ષ્મી દેવી મહેલની બહાર નીકળી ગયા. થોડી વાર પછી રાજાએ એક સુંદર પુરુષને મહેલમાંથી જતા જોયું. રાજાએ ફરી પૂછ્યું, આપ કોણ છો? આપ ક્યાં જાઓ છો? ત્યારે તે પુરુષે જવાબ આપ્યો, મારું નામ દાન છે. હું તમારું રાજ્ય છોડી અને જઈ રહ્યો છું. કારણ કે તમે લક્ષ્મી રહિત બની ગયા છો. તો હવે મારે અહીંયા રહેવાનો કોઈ અર્થ નથી. હું અહીંયા તમારી પાસે કઈ રીતે રહી શકું? જ્યાં લક્ષ્મી જાય ત્યાં મારે પણ જવું જોઈએ. એટલે રાજન કહે છે, સાચું છે, જનારને કોણ રોકી શકે? એટલે દાન પણ ત્યાંથી નીકળી જાય છે. થોડો વખત થાય છે, પાછા એક પુરુષ મહેલમાંથી બહાર નીકળે છે. રાજા ફરી આ જ પ્રશ્ન પૂછે છે, તમે કોણ છો? ક્યાં જઈ રહ્યા છો? ત્યારે પેલા એ જવાબ આપ્યો, મારું નામ સદાચાર છે. લક્ષ્મી જતા રહ્યા, દાન જતા રહ્યો, તો હવે આચાર પણ બગડી જાય છે. એટલે મારે પણ અહીંયા રહેવાનો કોઈ અર્થ નથી. મારે પણ જવું જ પડશે. રાજાએ કહ્યું, યથાર્થ છે, આપ પણ જઈ શકો છો. સદાચાર પણ નીકળી ગયા. હવે ત્રીજો પુરુષ એના પછી યશ, લક્ષ્મી, દાન અને સદાચાર આ બધા જતા રહ્યા. ત્યારે
ચોથો પુરુષ ત્યાંથી નીકળવાની તૈયારી કરે છે. રાજા એને પૂછે છે, આપ કોણ છો? એ કહે છે, હું યશ છું. યશ ક્યારે સર્વત્ર ફેલાય? જ્યારે લક્ષ્મી હોય, જ્યારે દાન હોય, જ્યારે સદાચાર હોય. આ બધા જતા રહ્યા છે, એટલે હવે યશ હું પણ એ રહી ન શકું. આ પણ ચોથો પુરુષ પણ મહેલની બહાર નીકળી ગયો. રાજાને પૂછવાથી રાજા કહે છે, આ બધા પણ જતા રહ્યા. હવે પાછો પુરુષ નીકળે છે. રાજા પૂછે છે, તમે કોણ છો? ત્યારે પેલા પુરુષે જવાબ આપ્યો, મારું નામ સત્ય છે. લક્ષ્મી ગયા, દાન ગયા, સદાચાર ગયા અને યશ ગયા. તો હવે મારું શું કામ છે? મને પણ જવા દો. ત્યારે સત્યદેવ રાજાએ એકદમ દીન ભાવે કહ્યું, દેવ, લક્ષ્મી, દાન, સદાચાર અને યશ વિના મને ચાલશે, પરંતુ હું આપના સહારે જીવ્યો છું. મેં આખું જીવન સત્યનું પાલન કર્યું છે. ક્યાંય પણ મારા જીવનમાં કોઈ ભૂલ નથી થઈ. માટે તમારા વિના તો મને જરા પણ નહીં ચાલે. એક પળ પણ હું તમારા વગર જીવી ન શકું. માટે હું તમને રોકવા પ્રયત્ન કરું છું. તમે મારો શા માટે ત્યાગ કરો છો? તમે જ મારું સર્વસ્વ છો. હું આપને નહીં જવા દઉં. આપ મને ન છોડો. રાજાની આ વાત સાંભળી સત્યના પગ થંભી ગયા. એ તરત જ પાછા વળી ગયા. સત્યને સર્વસ્વ સમજનાર સત્યદેવ રાજા પાસેથી હવે હું કેમ જઈ શકું? એ પાછા મહેલમાં જાય છે. થોડી વારમાં જોયું રાજાએ, તો પળવારની અંદર તો સત્યદેવ રાજા જેવા અંદર ગયા કે થોડી વારની અંદર છોડીને ગઈ લક્ષ્મી, દાન, સદાચાર અને યશ આ બધા પાછા આવી ગયા. ત્યારે રાજાએ તેમને પૂછ્યું કે તમે સત્કાર કર્યો, પણ એમને પૂછ્યું ખરું કે તમે બધા કેમ આવ્યા? મને કૃપા કરીને જણાવશો? ત્યારે એ બધાએ જવાબ આપ્યો કે અમે સૌ સત્યને અનુચરીએ છીએ. સત્ય જ્યાં હોય ત્યાં જ રહે છે. સત્ય એ જ નારાયણ છે. જ્યાં સત્ય છે ત્યાં અમે રહેવું જ પડે. સત્યએ તમને ન છોડ્યો તો અમે પણ તમને છોડીને ન જઈ શકીએ. માટે અમે બધા પાછા આવ્યા ગઈ છે. કહેવાનું તાત્પર્ય સત્યમેવ જયતે. મારું ગર્ભસ્થ શિશુ હંમેશ માટે સત્યનું જ આચરણ કરે. મન, વચન, કર્મ, ચિંતન આ દરેક સત્યના જ માર્ગે હોય. અને એના માટે મારું જીવન પણ સંપૂર્ણપણે સત્યના માર્ગે જ ચાલે. આપણું આચરણ હંમેશ માટે શુદ્ધ જ હોવું જોઈએ. જેવી વાણી, જેવું વચન, એવું જ આપણું કર્મ. તો જ એ હંમેશા અસર કરે. એક વખત સુંદરા નામની એક ગર્ભવતી સ્ત્રી હતી. એક નાનકડા ગામમાં રહેતી હતી. પરિસ્થિતિ થોડીક બંનેની ગરીબ હતી. એના કારણે એના પતિ અને પોતે મહેનતથી જિંદગી જીવતા હતા, પણ હતા ખૂબ ઈમાનદાર. સત્યવ્રત લઈને જ પોતાનું જીવન જીવતા હતા. ગર્ભાવસ્થામાં પોતાનું આજીવિકા સારી રીતે ચાલે, ઘર ચાલુ રહે વ્યવસ્થિત, એ માટે પોતાના પતિદેવ અને પોતે એક ખેડૂતના માલિકનું ખેતર હતું, એમાં કામ કરતા હતા. ખૂબ શ્રમથી કામ કરતા હતા, ઈમાનદારીથી કામ કરતા હતા. એક દિવસ ખેતરમાં કામ કરતા કરતા તેમને એક જમીન ખોદતા ખોદતા એક સોનાનો દાગીનાથી ભરેલો આખો ડબ્બો મળે છે. જેવું એ વજનવાળું લાગ્યું એટલે બંને પતિ પત્ની જોવે છે કે અરે આ જમીન ખોદતા ખોદતા શું મળ્યું? જ્યાં જોવે છે તો ડબ્બો વજનદાર. ઢાંકણું ખોલી જોવે છે તો સોનાના દાગીનાઓથી ભરપૂર. તરત જ ઢાંકણું બંધ કરી દે છે. બંને પતિ પત્ની વિચારે છે, આ આપણાથી ન લઈ શકાય, કારણ આપણે તો આ એક જે ખેડૂત છે, જેમનું ખેતર છે, જેમણે આપણને મજૂર તરીકે રાખ્યા છે, એ માલિકને જ આપણને આ સોંપી દેવું પડે. ઈમાનદારીથી આપણે બંને જીવન જીવીએ છીએ. પોતે ગર્ભવતી હતા, ડિલિવરીનો ઉપર ખર્ચો હતો,
ખૂબ ઘરમાં પણ ખર્ચ ચાલતા હતા, છતાં પણ નીતિમત્તામાં ક્યાંય ફરક નહીં. તરત જ પતિ પત્ની પેલો સોનાના દાગીનાનો ભરેલો ડબ્બો લઈ અને પોતાના ખેતના માલિક પાસે જાય છે. જઈને એમને સોંપે છે. પોતાની ખૂબ ધનની જરૂરિયાત હતી, ઘરમાં પણ જરૂર હતી, ગર્ભ અવસ્થા હતી, ડિલિવરીનો પણ ખર્ચ હતો, છતાં પણ મનને જરા પણ ડગાવતા નથી. ત્યારે તે માલિકે જોયું કે કેટલો પરસેવો પાડી કામ કરે છે, ઈમાનદારીથી, ન્યાયથી, નીતિથી, છતાં પણ એ ડબ્બો પોતાની પાસે ન રાખતા મને આપી ગયા. એટલે તરત જ એ માલિકે પણ વિચાર્યું કે ના ના, મારે પણ વળતર તો દેવું જ જોઈએ, કારણ કે એ મારા ખેતરમાં જ કામ કરે છે. એટલે એ બે દંપતીઓને પોતે બોલાવી દવા દારૂનો બધો જ ખર્ચ, ડિલિવરી સુધીનો બધો જ ખર્ચ, જેમના માટે એક પડકારરૂપ સમસ્યા હતી, એ પોતે ઉઠાવી લે છે. રહેવા માટે સરસ મજાનું એવું મકાન બનાવી આપે છે, બધી રીતે એને સહાય કરે છે. ધીમે ધીમે સમય જતા એને ત્યાં સુંદર મજાના પુત્રનું અવતરણ થયું. ત્યારે ગામના લોકો પણ એ પુત્રને જ્યારે જોવા આવ્યા, એ દીકરાનું મોઢું જોઈ અને ગામની સ્ત્રીઓ પણ બોલી ઉઠે છે કે પુરસ્કાર રૂપે એમને કેટલું બધું પ્રાપ્ત થયું, પણ ઈશ્વરે પણ એમને આવું સરસ તેજસ્વી સંતાન આપ્યું. બધી સહાય તો ભલે ખેડૂતના માલિકે કરી આપી કે ખેતરના માલિકે બધી સહાય કરી, પણ ઈશ્વરે પણ સહાય કરી. એકદમ બાળક શાંત, પ્રભાવી અને બુદ્ધિશાળી. લોકો કહેવા લાગ્યા કે ખરેખર આ સંતાન પણ સત્યના આશીર્વાદનો જ પ્રકાશ દેખાય છે. એટલે કહેવાનું તાત્પર્ય કે સત્ય ઉપર ચાલતા ક્યારે પણ તકલીફ આવે, પણ એ તકલીફો સહન કરી લેતા ઈશ્વર એમાંથી સારો જ માર્ગ દરેક વ્યક્તિને બનાવી આપે છે. સ્ત્રીઓમાં, મહિલાઓમાં માતૃત્વની શક્તિ છે, એમ સાચા માર્ગે ચાલતી માતાઓને પણ ઈશ્વર અનેક ગણી સહાય કરે છે. સત્યમેવ જયતે ને સત્યમ પરમ ધર્મ. ગાંધીજીએ પણ સત્ય માટે આખી આપણે ગાંધીજીની સત્ય કથા આપણે બધા પરિચિત છીએ. એ ગાંધીજીના પણ નાના મોટા પ્રસંગ ગર્ભ સમાજ સ્વરૂપે સંતાનોને હંમેશ માટે નિયમિત સમય સંભળાવવા. હંમેશ માટે મારા ગર્ભસ્થ શિશુનું આત્મબળ, આત્મવિશ્વાસ હંમેશ માટે મજબૂત બને એવા પણ ગર્ભવતી માતાએ પ્રયત્ન કરવા. પોતાનું વેલ પાવર પણ મજબૂત રાખ, સ્ટ્રોંગેસ્ટ. કારણ કે તમારું જો વિલ પાવર મજબૂત હશે ને, તો આવનાર ગર્ભસ્થ શિશુ પણ મજબૂત, સ્ટ્રોંગ જ બનશે. તમારે જરા પણ નર્વસતા, ઉદાસીનતા, નકારાત્મકતા આ દિવસોમાં નહીં, પણ જીવનમાં પણ નહીં, આવા જ નહીં દેવાની. આપણા જીવનમાં ગર્ભ અવસ્થામાં તો ખરું જ, બી પોઝિટિવ, દરેક વાતને હકારાત્મક લુકથી જ અનુભવ કરવો. આત્મબળ હંમેશ માટે મજબૂત, આત્મવિશ્વાસ જરા પણ ડગવા નહીં દેવાનો. કારણ કે જીવન વિકાસનો આ મોટો પાયો છે સેલ્ફ કોન્ફિડન્સ. તમારી અંદર એ ભરપૂર હોવું જોઈએ. દરેક બાબતમાં આઈ કેન ડુ, હું બધું કરી જ શકું. પોતાના જીવનમાં વાય ક્વેશ્ચન જ નહીં, તો ગર્ભસ્થ શિશુ પણ એવું જ બનશે. એક સરસ પ્રસિદ્ધ વાર્તા છે, સત્ય ઘટના પરી. ઇંગ્લેન્ડની અંદર એક વેલ્સ નામના સેનાપતિ હતો. આ વેલ્સ નામના સેનાપતિ દેખાવમાં ખૂબ દુબળો, પાતળો, બાંધો એકદમ દુબળો અને પાતળો નાનપણથી જ, પણ એની અંદર આત્મવિશ્વાસ ખૂબ મજબૂત હતો. નાનપણથી જ એને જીવનમાં સિપાહી, સેનાપતિ આવું બધું બનવું નક્કી જ હતું. ભલે દુબળી કાયાનો હતો, પણ અંતે સેનાપતિ બન્યો જ. પણ એની હિંમત પણ ખૂબ દાદ દેવાય એવી જ. સિપાહીમાંથી સેનાપતિ બન્યો. એક પછી એક મોરચા ઉપર
એ યુદ્ધમાં ઇંગ્લેન્ડમાં આગળ વધે છે. એક લડાઈમાં એનો પોતાનો જમણો હાથ આખો કપાઈ જાય છે. છતાં પણ એ વેલ્સ નામના સેનાપતિ જરા પણ ડગતા નથી. પોતાના ધ્યેયમાંથી જરા પણ ચલિત નથી થતા. ધ્યેય અને લક્ષ્યાંક હંમેશા ઊંચું જોવું જોઈએ. ધ્યેય નિષ્ઠા હું જીવનમાં, એ જીવન શણગાર છે. એ રીતે વેલ્સનું નક્કી જ હતું કે મારે આગળ વધવું જ. બીજા યુદ્ધ વખતે પોતાની એક જમણી આંખ યુદ્ધમાં ચાલી ગઈ. વિચાર કરો, જમણો હાથ કપાઈ ગયો, જમણી આંખ ચાલી ગઈ, છતાં પણ એ વેલ્સ નામના વ્યક્તિએ જરા પણ હિંમત ન હારી. એ વખતે એને સરકારે અપંગ પેન્શન યોજનામાં પણ જોઈન્ટ કર્યો. એને ચોખ્ખી ઘસીને ના પાડી દીધી. મારે એ પેન્શન યોજના પણ નથી જોતી. હું આગળ ધપીને જ રહીશ. ભલે એક હાથ અને એક આંખ, પગ તો બે છે ને, અને મનોબળ મજબૂત છે. હું જીવનમાં આગળ કામ કરીશ જ. કારણ કે કાળજું હિંમત ભર્યું હતું. મગજ યુક્તિપૂર્વક, બુદ્ધિમત્તાપૂર્વક. બ્રિટિશ શાસનના એ સેનાપતિ હતા, પણ એટલું મજબૂત મનોબળ કે રાણા સાંગા તરીકે કહેવાના. કાયર હોય ને, કાયર વ્યક્તિ એ એકવાર જીવે અને વારંવાર મરે. કારણ કે એની અંદર નિર્બળતા વારે વારે, એટલે એ વારંવાર મર્યા સમાન જ કહી શકાય. આત્મવિશ્વાસુ વ્યક્તિ એકવાર જન્મે અને એક જ વાર મરે. એટલે જીવનમાં ક્યારે આત્મવિશ્વાસ ગુમાવવાનું નહીં. હંમેશ માટે પોતાનો આત્મવિશ્વાસ મજબૂત, પોતાની જાત ઉપર પોતાને વિશ્વાસ. ગર્ભવતી માતા મારા સંતાનને હું આ બનાવીને જ રહીશ, નક્કી હોય કે મારે મારા સંતાનને આ પ્રમાણે મારે ઘડવો છે, તો એનું આત્મવિશ્વાસ, એનું આત્મબળ મજબૂત જ હોવો જોઈએ. આ એક દિવ્ય ગુણ છે. બીજાઓ ઉપર આધારિત રાખવાથી હંમેશા શક્તિ ઘટે છે, અને પોતાની ઈચ્છા શક્તિ પૂર્ણ કરવામાં બીજાઓ પર આધારિત હોય ને તો એ અવરોધરૂપ બને. એટલે જીવનમાં મારું ને મારા ગર્ભસ્થ શિશુનો આત્મવિશ્વાસ મારે હંમેશા મજબૂત જ રાખવું છે. મારે ક્યારે ડગી નથી જવું. મનને એકદમ પાવરફુલ જ રાખવાનું. એક વખત ચકલીના નાના નાના બચ્ચા હતા. ચકલી જોઈ રહી હતી કે એનું બચ્ચું ઉડી નતું જ શકતું, વારે વારે બેસી જતું હતું. ચકલી માતા તરીકે પોતાના સંતાનને કહે છે, કારણ કે એને પણ કિંમત તો હોય ને જીવનમાં, એટલે એ પોતાના સંતાનને કહે છે કે અરે આપણે તો પંખી છીએ અને તું ઉડી જ શકીશ. તું પંખી છે, તારો આત્મવિશ્વાસ મજબૂત કર. અને એ ચકલીનું બચ્ચું જેવું તેની માતા એને શાંતિથી સમજાવ્યું ને, એટલે એ ઉડવા લાગી ગયું. કહેવાનું તાત્પર્ય, હંમેશ માટે દરેક ભવિષ્યના નિર્ણયો લેવા માટે આત્મવિશ્વાસ હંમેશા મજબૂત. સંબંધોમાં પોતાની કિંમત આપણે ત્યારે જ સમજાવી શકાય કે આપણો આત્મવિશ્વાસ મજબૂત જ હોવો જોઈએ. તો મારા સંતાનોમાં પણ, મારા ગર્ભસ્થ શિશુનો પણ આત્મવિશ્વાસ એટલું મજબૂત જ બને. એક વખત એક વ્યક્તિ ખૂબ નકારાત્મક વિચારધારા ધરાવતો હતો. એ હંમેશા નિરાશમાં જ પડ્યો હોય. એવું જ વિચારે કે હું કોઈને બહુ કામનો નથી, મારાથી બહુ કામ થઈ શકતું નથી, હું જીવનમાં નકામું વ્યક્તિત્વ ધરાવું છું. આવું વિચારતા વિચારતા એ એક મહાત્મા પાસે જાય છે. ત્યારે એ મહાત્મા ને પોતાની બધી કથની કરની કહે છે કે હું તો નકામો વ્યક્તિ છું. ત્યારે એ મહાત્મા એને નદી પાસે તેડી જાય છે, અને નદીની અંદર એક મીઠાની કોથળી એને હાથમાં આપી અને ભાઈને કહે છે, યુવક ભાઈને, કે આ મીઠાને તું નદીના પાણીમાં નાખી દે. એટલે પેલો ભાઈ એમાં નાખી દે છે. એ કહે છે મીઠું તો ચાલ્યું ગયું, ઓગળી ગયું,
ત્યારે પેલા ભાઈ મહાત્મા એને સમજાવે છે કે મીઠું તું જોઈ ન શક, દુનિયા ભલે જોઈ ન શકે, પણ તે મજબૂતાઈથી કામ કર્યું છે તો તું પણ એવી જ વિચારધારા ધરાવે છે. દુનિયા તને જોઈ શકે ન જોઈ શકે એનાથી કોઈ ફરક નથી પડતો. તારા આત્મવિશ્વાસને, તારા આત્મબળને તું દુનિયાની સામે સાબિત કરી દેખાડ. તારી અંદર શક્તિનો સ્તોત્ર છુપાયેલો જ છે. અને એ વાત સાંભળી અને પેલો યુવક પણ ઊભો થઈ ગયો અને એને પણ નેપોલિયન બોનાપાર્ટનું વાક્ય કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન અવર ડિક્શનરી, કે જીવનમાં અશક્ય શબ્દ ક્યારે આવવો જ ન જોઈએ. મારું ગર્ભસ્થ શિશુ દરેક ક્ષેત્રમાં આગળ વધે એના માટે એ જીવનમાં કર્મ ભોગી નહીં પણ કર્મ યોગી બનવું જોઈએ. જીવનમાં કર્મ કરતા પણ મારા ગર્ભસ્થ શિશુને સારી રીતે આવડવું જ જોઈએ. વાર્તા સ્વરૂપે એને સમજાવવા પ્રયત્ન કરવાનો. એક વખત બે મિત્ર હતા. આ બંને મિત્રનું કામ નાનપણથી એક સરખું જ ચાલતું હતું. આ બંને મોટા થયા ત્યારે દિવસે દિવસે વ્યક્તિત્વ હંમેશા પોતાનું ઘડાય છે. બંને જણાએ એક એક બગીચો ની દેખરેખ રાખવાનું, સાર સંભાળ કરવાનું કામ સોંપવામાં આવ્યું. એક યુવક હતો, એ પોતાના બગીચાને ખૂબ ધ્યાનથી પાણી પાય, નીંદણ કરે, જે પણ એને ક્યારીઓ બનાવવાની હોય એ બનાવે, ખૂબ સરસ રીતે પાણીનું સિંચન કરે, આજુબાજુ કંઈક વધારાનું ઘાસ ઉગી નીકળે એને પણ કાઢી નાખે અને ખૂબ પ્રેમથી ને મહેનતથી, ઈમાનદારીથી એ પોતાના બગીચાનું જતન કરે છે. અને એના કારણે એનો બગીચો આખો લીલો છમ બનીને રહે છે. સુંદર મજાના ફૂલો, સુગંધિત વાતાવરણ, થોડી વાર બગીચામાં બેસવાનું મન થઈ જાય એટલું સરસ એ ઊભું કરી દે છે. કારણ કે એની અંદર કાર્ય કરવા માટેની એક તડપ, એનું મન એકદમ કે જે પણ કાર્ય કરવું ને એ નિષ્ઠાથી, શ્રમથી કરે છે. હવે બીજી બાજુ બીજો યુવક એનો જ ભાઈબંધ હતો, પણ છતાં પણ એ પોતાના બગીચાને જરા પણ સરખી ધ્યાન ન આપતા પોતાની અંદર આળસ તત્વ ઘર કરેલું હતું. એક જ્યારે પોતાનો ભાઈબંધ નિયમિત પાણી, નિયમિત ખાતર, નિયમિત બધું કાર્ય કરે છે, જ્યારે બીજો મિત્ર આળસ અને પ્રમાદના કારણે ન તો છોડવાને નિયમિત પાણી પાયું, ન ખાતર પાયું, ન ક્યારીઓ બનાવી, કોઈ પણ જાતનો શ્રમ વધારે કરતો નથી. થોડા વખતની અંદર જ એ બગીચો આખો મુરઝાઈ ગયો. કચરાની દુર્ગંધ આવવા માંડી. એક બગીચાની અંદર સુગંધ ચારે બાજુ ફેલાઈ ગઈ, બીજા બગીચાઓમાં દુર્ગંધ ફેલાઈ ગઈ. કાર્ય સરખું જ હતું, કામ બે સરખા હતા, પણ એક યુવકની વૃત્તિ કેટલી સારી હતી, એ કર્મ યોગી હતો, અને બીજો યુવક હતો એ કર્મ ભોગી બની ગયો. કહેવાનું તાત્પર્ય, આપણે પણ આપણા ગર્ભસ્થ શિશુને કહીશું જીવનમાં હંમેશા કામ તો કરવું જ જોઈએ, પરસેવો તો પાડવો જ જોઈએ. જે જીવનમાં કામ કરે છે એ ચાલનાર પોતાની મંજિલ ઉપર પહોંચી જ જાય. 9 મહિનાની આ યાત્રા સુખદ રૂપે પસાર થઈ જશે અને સરસ મજાનું રમતું જમતું મુસ્કુરાટ કરતું સંતાન ખોળામાં આવી પણ જશે. પણ એના માટે કિનારે બેસી રહેવાથી ન થાય. એટલે કહેવાનું તાત્પર્ય, આપણે આપણા ગર્ભસ્થ શિશુને વાર્તા સ્વરૂપે એ જ સમજાવશું કે જીવનમાં રડતો ના, ઊભો થા, કામે લાગી જા, તકદીરનો ભરોસો ના, તું તકદીર બની જા. તકદીર ઘડવું, ભાગ્યને અજમાવવું એ આપણા હાથની જ વાત છે.
સાચા હૃદયથી શ્રમ કરવું જ જોઈએ. કારણ કે શ્રમ એ જ પારસમણી છે. હંમેશા જીવનમાં પરિશ્રમ કરીને એ હંમેશા જીવનમાં આગળ વધે છે. ક્યારે પણ કાર્ય કરવાની આળસ કરવી નહીં. પરિશ્રમ કર્યા વિના આપણું જીવન પણ, ગર્ભવતી માતાનું જીવન ફક્ત નહીં, આપણું બધાનું પણ જીવન પરિશ્રમ કર્યા વિના શૂન્ય જ છે. શ્રમને ક્યારે શરમરૂપ ન માનવું. શ્રમ એ તો મારી શક્તિ છે. પરિશ્રમ એ મારા જીવનનો સાચો શણગાર છે. ગીતાજીમાં પણ આપણને કીધું છે કે મહેનત વગરનો રોટલો ક્યારે પણ ખવાય નહીં જ. એક એવી જ બીજી વાર્તા કે એક વખત એક રાજાના મહેલમાં પોતાના રાજકુંવર અને રાણી સાથે રાજા ખૂબ સરસ જીવન વિતાવતા હતા. પણ રાજા વિચારે છે કે હવે મારો રાજકુમાર યુવાન થવા જઈ રહ્યો છે. જો આવી એશ આરામની જિંદગી જીવી રહે તો ક્યાંય આગળ વધશે નહીં. ખાવા પીવામાં, રમવામાં, ફુરસદમાં એ ક્યાંય મહેનત નથી કરતો એ ન જ ચાલે. એટલે રાજા વિચારે છે કે મારે એને શ્રેષ્ઠ રાજ્ય પદ દેવા માટે એની પાસે કામ તો કરાવવું જ પડશે. હવે રાજાએ વિચાર્યું અને પોતાના યુવાન પુત્રને બોલાવીને કહ્યું કે મારા પુત્ર, તારે જીવનમાં મહેનત તો કરવી જ પડશે, શ્રમ તો કરવો જ પડશે. એના વગર હું તને રાજગાદી ક્યારે પણ આપીશ નહીં. હવે હું તને આજથી ચેલેન્જ કરું છું કે 1 વર્ષ લગી તું કોઈના પણ ખેતરમાં જઈને કામ કર, પરસેવો પાડ, પછી જ તું મારા રાજ્યમાં પગ મૂકજે. આ બાજુ રાજકુમાર તો આ સાંભળીને એકદમ સ્તબ્ધ થઈ જાય છે. મારે કામ કરવું જ પડશે, કારણ કે મારા પિતાજીએ મને રાજગાદી સોંપવાની જ ના પાડી દીધી. એ તો એ જ પડે રાજ્યમાંથી બહાર નીકળી જાય છે. એક ખેતર શોધી એ ખેડૂતને આજીજી કરી અને પોતે ત્યાં કામે લાગી જાય છે. કારણ કે એના પિતાજીએ કહ્યું કે તને જીવનમાં મહેનત તો કરવી જ પડશે અને તો જ ભવિષ્યમાં એને રાજ સિંહાસન કે રાજગાદી મળશે. એટલે હવે પેલા ખેડૂત પાસે જઈ સાદા કપડાની અંદર પોતે મજૂર બની અને કામે લાગી જાય છે. આખો દિવસ મહેનત કરે. ખેડૂત પોતાને ત્યાં ભાગિયા તરીકે એને રાખે છે. જમવા માટે પણ એવા જ રોટલા ને ચટણી મળે. પરસેવો પાડવો પડે, કામ કરવું પડે, ખોદવું પડે, મહેનત કરવી પડે, કાપણી કરવી પડે, વાવણી કરવી પડે, લણણી કરવી પડે. આ બધું કરતા કરતા એનો પરસેવો છૂટી જાય છે. કારણ કે પેલાથી મહેનતની ટેવ હતી જ ને, અને સીધી મહેનત કરવી પડી. પરંતુ દઢ મનોબળથી મહેનત કરવા જ માંડે છે. અને મહેનત કરતા કરતા 1 વર્ષે જે એણે ઘઉંનું બિયારણ વાવ્યું હતું એ ઘઉંનું બિયારણ આખું લચી પચીને આખો ઘઉંના ખેતરમાં લીલું છમ બની જાય છે. ત્યારે એના મનને પણ ખૂબ સારું લાગે છે. અને જ્યારે એ ઘઉં પોતાની જાત મહેનતથી ઉગાડેલા હતા એટલે એને મીઠા લાગે છે. અને એ ઘઉંનો જ્યારે રોટલો આરોગવા બેસે છે ત્યારે એને પણ જીવનની યથાર્થતા સમજાઈ ગઈ કે જીવનમાં મારે મહેનત તો કરવી જ પડે. પરિશ્રમ એ જ પારસમણી છે. તો મારું સંતાન પણ જીવનમાં હંમેશ માટે કોઈ પણ કામમાં ક્યારે પણ પાછળ નહીં જ પડે અને દરેક ક્ષેત્રમાં મહેનત કરશે જ. કે છે ને કે જે મહેનત કરે છે ને એને ઈશ્વર પણ સહાય કરે છે. ગોડ હેલ્પ્સ ધેમ હુ હેલ્પ ધેમસેલ્ફ. જે પોતાની જાતથી મહેનત કરે ને એને જ ભગવાન પણ ડગલે ને પગલે મદદ કરે જ છે. અને એ વ્યક્તિ જીવનમાં આગળ વધે છે.
અને એટલે જ પરમ પૂજ્ય ગુરુદેવે તો આપણને કહ્યું જ છે કે નર અપની કરની કરે તો નરકા નારાયણ હો જાય. માનવ માંથી મહામાનવ અને મહામાનવ માંથી દેવ માનવ. મારે મારા ગર્ભસ્થ શિશુને ભગવાન જે પણ આપે આ યુગમાં બધા ઇક્વલ, પણ મારે એને મહાન બનાવવું જ છે. અને એ મહાન બનાવવા માટે હું પૂરેપૂરા પ્રયત્ન કરીશ. અને આવી રીતે પરિશ્રમની શ્રમની વાર્તા કર્મયોગી બનાવો છે, કર્મ ભોગી નહીં. એ ગર્ભસ્થ શિશુની સાથે સંવાદ કરતા કરતા આ વાત કરવી. મારા ગર્ભસ્થ શિશુને એ પણ સમજાવવું છે કે જીવનમાં બેટા હંમેશા વાણી કેવી હોવી જોઈએ. ગર્ભ સંવાદમાં વાણીનું મહત્વ પણ મારે મારા ગર્ભસ્થ શિશુ સાથે વાતચીત કરતા કરતા એને સમજાવીશ. કારણ કે હંમેશા સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, ન બ્રુયાત સત્યમ અપ્રિયમ. ક્યારે કડવી વાણી, કડવા વેણ ક્યારે કોઈને માટે ઉચ્ચારવાને. શબ્દોનું આખું શાસ્ત્ર છે. એ મારા ગર્ભસ્થ શિશુ, તું હંમેશ માટે મીઠી વાણી, મધુર વાણી, નમ્ર વાણી, વિવેકસભર વાણી હંમેશ માટે બોલ છે. ક્યારે પણ વાણીની અંદર પણ તોછડાઈ પણ ન જાવી જોઈએ. શામાં વ્યક્તિને દુઃખ પહોંચે ને એવા મુખમાંથી ક્યારે શબ્દોનું ઉચ્ચારણ પણ ન જ કરવું. કારણ કે પડે ચડે જીભ વડે જ માનવી. એ મારા ગર્ભસ્થ શિશુ, જેવી વાણી બોલીએ ને એવું જ આપણને હંમેશા રિટર્ન બેક મળે. એટલા માટે જ આપણે ગાયત્રી મંત્ર સાર્વત્રિક સાર્વભૌમત્વ બધી જગ્યાએ. ગર્ભવતી માતાઓને તો રોજ માટે 24 મંત્ર બોલવાની વિનંતી કરીએ જ કે દરરોજ માટે 24 વખત ગાયત્રી મંત્ર બોલવા જરૂરી જ. અને એવું જ રિટર્ન બેક ગર્ભસ્થ શિશુને મળે. કહેવાય છે ને કે તલવારના ઘા રૂજાય છે, પણ વાણીના ઘા ક્યારે રૂજાતા નથી. એક વખત એક રાજ્યની અંદર ખૂબ શાંતિથી શાસન ચાલતું હતું. બાજુના રાજ્યના રાજા એ રાજ્ય ઉપર ચડાઈ કરવા માટે પ્રયત્ન કરે છે અને પોતાના રાજ્યના આતંકવાદીઓને એ રાજ્યમાં મોકલી દે છે. પણ એ રાજાનું રાજ્ય ખૂબ ન્યાયપ્રિય રીતે ચાલતું હતું. એટલે એમને ખબર પડી ગઈ કે મારા રાજ્યની અંદર બાજુના રાજ્યના રાજાએ આતંકવાદીઓ મોકલ્યા છે. એ પોતાના સૈનિકોને ચારે બાજુ મોકલી દે છે. એટલે પેલા આતંકવાદીઓ નાસી છૂટે છે. હવે આતંકવાદીઓ નાસી છૂટતા એક જંગલમાંથી પસાર કરીને બીજા જંગલ બાજુ જાય છે. ત્યારે પેલા એ રાજ્યના સિપાહીઓ ગોતતા શોધતા એ જંગલમાંથી પસાર થાય છે. પણ ક્યાંય આતંકવાદીઓ ક્યાંય દેખાતા નથી. ત્યારે એક અંધ મહાત્મા એક નાની એવી ઝૂંપડીની બારે બેઠા હોય છે. એટલે પેલા રાજ્યના સૈનિક ત્યાંથી પસાર થાય છે. એ સૈનિક તરત જ ઉભા રહે છે અને એમને પૂછે છે, એ પેલા અંધ મહાત્માને, એ આંધળા, અહીંથી કોઈના ઘોડેસવારીના અવાજ સાંભળ્યા? એટલે પેલા જે સુરદાસ મહાત્મા હતા ને એમણે હાથેથી ઈશારો કરીને કહ્યું કે આ દિશામાં જતા જોયા છે. એટલે પેલા સૈનિકે પોતાનો ઘોડો દોડાવી મૂક્યો અને એ દિશામાં જતા રહ્યા. થોડી વાર થઈ ત્યાં પાછળ બીજા ઘોડેસવાર આવી ઘોડા ઉપરથી ઉતરી એ સુરદાસ મહાત્મા પાસે ઉભા રહે છે. એ મહાત્માને કહે છે
એ મહાત્મા તમે અહીંથી કોઈને પસાર થતા સાંભળ્યા? સુરદાસ ભલે છો, પણ તમને એવો ઘોડેસવારીનો કઈ અવાજ આવ્યો છે ખરો? ત્યારે પેલા મહાત્માએ એમને પણ હાથેથી ઈશારો કરી અને કહ્યું કે આ દિશામાં જતા જોયા છે, સાંભળ્યા છે, કારણ કે આંખેથી તો જોઈ નતા શકતા. થોડી વાર સમય પસાર થતા એ ખુદ રાજા હવે નીકળે છે કે મારા સૈનિક ગયા, મારા પ્રધાન ગયા, હજી આતંકવાદીઓનો કોઈ પત્તો નથી, મારે પણ જવું જ છે. એટલે પેલા રાજા પોતાના ઘોડા ઉપર સવારી કરતા કરતા પેલા સુરદાસ મહાત્મા પાસે પહોંચે છે. પહોંચી પોતાના ઘોડા ઉપરથી ઉતરી અને પેલા મહાત્માને વંદન કરી, પ્રણામ કરી અને કહે છે, હે ઋષિવર, હે મહાત્મા, તમારી તપસ્યામાં ભંગ કરવા બદલ માફી ચાહું છું. પરંતુ હે ઋષિવર, હે મહાત્મા, પ્રણામ કરતા કહું છું કે તમે અહીંથી કોઈ ઘોડેસવારીનો અવાજ સાંભળ્યો ખરો? ત્યારે પેલા સુરદાસ મહાત્મા જવાબ આપે છે, હા રાજન, થોડી વાર પહેલા એક સૈનિક ગયા, એમને મેં દિશા બતાવી. એના પછી થોડી વાર પછી એક પ્રધાન ગયા, એમને દિશા બતાવી. હવે રાજન, તમે પોતે ખુદ અહીં આવ્યા છે અને એ પણ આ દિશા બાજુ ગયા છે. ત્યારે પેલા રાજા આશ્ચર્યચકિત થઈ જાય છે, અરે તમે તો સુરદાસ છો ને, આંખોથી જોઈ નથી શકતા. હે ઋષિવર મહાત્મા, તમે કઈ રીતે મને કહી શકો છો? ત્યારે પેલા મહાત્માએ જવાબ આપ્યો થોડી તોછડી ભાષામાં, જેમણે પેલે મને પૂછ્યું કે અરે હું આંધળા, અહીંથી કોઈને જતા જોયા? એ સિપાહી દરજાના જ હોઈ શકે. એના પછી પ્રણામ મહાત્મા કરીને જેમણે પૂછ્યું ને, એ મને લાગ્યું કે પ્રધાન હોવા જોઈએ. અને રાજા, તમે તો વિનય સભર પેલે મારી પાસે ક્ષમા યાચી કે હે ઋષિવર, તમારી તપસ્યા બદલ હું ક્ષમા માંગુ છું. અને પછી તમે મને પ્રણામ કરી અને તમે વિનય સભર મને પૂછ્યું, એટલે તમે ખુદ રાજન છો એ મેં મારું અનુમાન કર્યું છે. ત્યારે રાજા પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે વાણીનો પ્રભાવ કેટલો બધો પડે છે. માટે આપણે આપણા ગર્ભસ્થ શિશુને સમજાવીશું કે મનુષ્ય એટલે જ જીભ. આ જીભ પર હંમેશા બધી રીતે આપણે શબ્દ ઉપર પહેલેથી જ કંટ્રોલ પાવર હોવો જોઈએ. જીવનમાં મારા ગર્ભસ્થ શિશુ ક્યારે પણ ખોટા શબ્દનું ઉચ્ચારણ તું ક્યારે પણ નહીં કરે. હું તને ગર્ભમાંથી જ આ બાબતનું જ્ઞાન આપું છું. અને જ્યોતિન્દ્ર દવે પણ આપણને કહી જ ગયા છે કે હંમેશા પડે ચડે માનવી હંમેશા જીભ વડે જ. એટલે આપણું ગર્ભસ્થ શિશુ પણ વાણીમાં પહેલેથી જ કે છે ને એકદમ સજાગ બને. અને એટલા માટે જ ગર્ભવતી માતાઓને આપણે ખાસ કહીએ છીએ કે સંસ્કૃતના સ્તવન સ્તોત્ર બને એટલા વધારે સ્પષ્ટ અવાજમાં તમારે બોલવા જ. તમે જેટલા સંસ્કૃતના શ્લોક, જેટલા સ્તોત્ર, આપણા બધા શાસ્ત્રોમાં ઘણા બધા સ્તોત્ર છે, રામ રક્ષા સ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્ર, ઘણા બધા જ છે, શિવ મૈમન સ્તોત્ર, આ બધા સ્તોત્ર સંસ્કૃત ભાષામાં કરેક્ટ શુદ્ધ ઉચ્ચારણ સાથે તમારા ગર્ભસ્થ શિશુને રોજ માટે સંભળાવવાના, જેથી કરીને એની અંદર પણ એના પણ માઇન્ડ ઉપર આ બધું છપાઈ જાય અને એના ઉચ્ચારણ પણ ખૂબ શુદ્ધ બને છે. આ સત્ય ઘટના છે.
કે વડોદરાના એક બેને આટલું જ સંસ્કૃતનું ઉચ્ચારણ ખૂબ કર્યું હતું. બેન બહુ ભણેલા ન હતા, ઓછું ભણતર હતું, પણ છતાં પણ એમના પતિદેવ એમને મદદ કરતા હતા અને એને સંસ્કૃત બોલતા વાંચતા શીખવાડ્યું હતું. અને બેને ગર્ભ અવસ્થામાં ખૂબ સરસ સંસ્કૃત ભાષાના આ બધા શ્લોક બોલ્યા, ખૂબ ગીતાજીનું વાંચન કર્યું, સ્તોત્ર બોલ્યા. અને કહેવાનું તાત્પર્ય કે એ બેનની એ વડોદરાના ગામડામાં ઉછરેલા એમના સંતાનો, એમની દીકરી વડોદરાના રેડિયો સ્ટેશનની આખું રજૂ કરનાર એ બન્યા. એટલે રેડિયો સ્ટેશનના પ્રવક્તા ક્યારે બન્યા? કે ગર્ભમાંથી માતાનું મળેલું સંસ્કૃતનું શિક્ષણ. આ સત્ય ઘટનાઓ બને છે. તો આવી સત્ય ઘટનાઓના કારણે પણ આપણે આપણા ગર્ભસ્થ શિશુને સારા શબ્દનું ઉચ્ચારણનું સમજાવીશ. આપણે આપણા ગર્ભસ્થ શિશુને હંમેશા કહીશું, જીવનમાં ક્યારે હિંમત નહીં હારવાની. આપણા ગુરુદેવના વિચાર કે ક્યારે હિંમત નહીં હારવી. એક વખત એક આરવિંદ નામનો ખેડૂતનો દીકરો હતો. પરિસ્થિતિ ખૂબ ગરીબ હતી, કંગાળ પરિસ્થિતિ હતી. ગામ ખૂબ નાનું હતું, પરિસ્થિતિ કંગાળ. પણ એ ખેડૂત દીકરાએ નાનપણથી જ નક્કી કર્યું કે મારે મારા જીવનમાં પાયલોટ બનવું છે. અને એ પાયલોટ બનવા માટે એને નાનપણથી જ મહેનત શરૂ કરી દીધી હતી. એ 5 કિલોમીટર રોજ માટે ચાલીને જતું ભણવા માટે, કારણ કે નાનું એવું ગામ હતું. એ ગામમાં પૂરું ભણતરની પણ વ્યવસ્થા નહીં, પણ એનું મનથી નક્કી હતું કે મારે ભણી ગણીને આગળ વધવું છે. એટલે 5 કિલોમીટર કાંટાળી ઝાડીઓમાંથી, કેડીઓમાંથી પસાર થઈ બીજે ગામ ભણવા જતો. કપડા પણ એકદમ ચાલુ જેવા, સાદા, સ્વચ્છ, પણ દેખાવ સુઘડ હતો. એટલે બીજા છોકરાઓ એની મજાક કરતા શાળાની અંદર કે તું પાયલોટ બનશે એનો દેખાવ જોઈને. અરે, તારા તો કોઈ જૂતા પણ બહુ સારા નથી, તારા કપડા પણ સારા નથી, પરંતુ સાદું સ્વચ્છ સુઘડ છોકરો દિલ મજબૂત રાખી ક્યારે હિંમત ના હારે, હંમેશા મહેનત કરતો. અને એની માતાએ એને કહેલું, બેટા જીવનમાં ક્યારે હિંમત નહીં હારવી. હારી ગયેલાનું તો નસીબ પણ હારી જાય, માટે તારે તો આગળ વધવાનું જ. અને એની માતાના શબ્દો એને હૃદયમાં કોતરી નાખ્યા. વેલો ઉઠે, મહેનત કરે, સવારમાં અભ્યાસ કરે, સાંજે ઘેર પાછો આવે, પાછો ખેડૂતનો દીકરો ખેતરમાં કામ પણ કરવા છે, પાછો રાત્રે અભ્યાસ કરે. ધીમે 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 બધી પરીક્ષાઓ પાસ કરતો ગયો. ધીમે ધીમે બધી પરીક્ષાઓ મહેનતથી પાસ કરતો ગયો. બાળકો બધા જોતા જ રહી ગયા કે અરે, દેખાવમાં સાવ સાદો સીધો, જૂતા સાવ સાદા સીધા, અને છતાં આટલી મહેનત કરે છે. અભ્યાસની બધી પરીક્ષાઓ પાસ કરતો ગયો. પાસ કરતો કરતો, મહેનત કરતો કરતો, ઘરમાં પણ મહેનત કરે, ઘરના કામમાં પણ, અને રાત્રે પાછો જાગે, સવારે વહેલો ઉઠે. કે છે કે મહેનત કરવી છે એની પાસે કોઈ બાના નથી. એ પોતાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે તનતોડ રીતે મહેનત કરે છે. અને બધી પરીક્ષાઓમાં સારા માર્કે પાસ થયો. અને એક દિવસ એનું સપનું પણ સાચું બન્યું અને પોતે પાયલોટ બન્યો ખરા અર્થમાં.
અને એ પોતાની માતાને પોતાના ઉડાનમાં પાયલોટ બની અને સાથે લઈ ગયો. એટલે જીવનમાં ક્યારે એને હિંમત ન હારવી. હિંમત એ આપણા જીવનનો આધાર છે. એ મારા ગર્ભસ્થ શિશુ, તું પણ જીવનમાં હંમેશ માટે હિંમત વાળો જ બનીશ. આપણી અંદર પણ દરેક બાબતમાં હિંમત હોવી જ જોઈએ. આપણે ક્યારે પણ ઢીલું પડવાનું નહીં. ક્યારેક શારીરિક તબિયત વધઘટ થઈ પણ જાય, પણ એનો લાંબો ગાળો ન હોય. પાછું હિંમત તો રાખવાની જ, જેથી શારીરિક સ્વસ્થતા પણ જલ્દી પ્રાપ્ત થઈ જાય. અંદરના હોર્મોન્સ પણ ગર્ભ અવસ્થામાં પ્રસન્નતાના બને. એટલે જીવનમાં ક્યારે હિંમત નહીં હારવાની. હે મારા ગર્ભસ્થ શિશુ, તારી જીવનમાં એકતાથી આગળ વધવાનું છે. કારણ કે હંમેશા સંપ ત્યાં જંપ. એક વખત ઘણા બધા કબૂતરો ઉડતા હતા. ઉડતા ઉડતા એમણે નીચે જમીન ઉપર ઘણા બધા દાણા વેરાયેલા જોયા. કબૂતરોનું આખું ટોળું, ઘણા બધા દાણા જોયા. બધા કબૂતરો સંપીને વિચારે છે કે નીચે ઉતરી જઈએ, કેટલા બધા દાણા છવાયેલા છે. આખું કબૂતરોનું ટોળું હતું. નીચે એક શિકારીએ આખી ઝાડ પાથરી રાખી હતી. એ કબૂતરોનું આખું ટોળું દાણા ચણવા માટે નીચે આવે છે. અને નીચે આવતા જેવા બધા દાણા ચડવા માંડ્યા એટલે એ બધા જાળીમાં એમના પગ ફસાવા લાગ્યા. હવે વિચારે છે, અરે રે, આપણે બધા તો દાણા જોઈને લલચાઈ ગયા અને કબૂતરોની આખી જાત નીચે આવી ગઈ. કબૂતરોનું ગુ ગુ ગુ, કબૂતરોનું ગુ ગુ ગુ, ઊંચે આવી ઉડતું તું, ઊંચે આવી ઉડતું તું. ઉડતા ઉડતા બધા નીચે આવી ગયા. નીચે આવી ગયા અને ફસાઈ ગયા. હવે વિચારે છે કે હવે શું કરવું. બધા કબૂતરો ફસાઈ ગયા. હતું આખું જૂથ. એમાંથી એક બુદ્ધિશાળી કબૂતરે બધા કબૂતરોને કહ્યું કે આપણે બધા, આખરે તો આપણને ઉડવાની ક્ષમતા આપેલી જ, આપણે બધા સાથે મળી અને ઉડીએ. એકી સાથે ઉડીશું ને તો એ આખી ઝાડ આપણી સાથે આવી જ જશે. અને જેવું પેલા બુદ્ધિશાળી કબૂતરે પ્રસ્તાવ મૂક્યો એટલે બધા કબૂતરો ભેગા થઈ ગયા અને એક ધારા એકી સાથે બધા ઉડ્યા. એટલે જાળી સાથે બધા ઉડી ગયા. હવે વિચારે છે કે જાળી સાથે તો બધા ઉડી ગયા, તો હવે શું કરવું. એટલે એ બધા કબૂતરો જાળી સાથે ઉડી ગયા. ઉડતા ઉડતા એમને પોતાનો મિત્ર યાદ આવે છે અને એ પોતાના મિત્ર પાસે નીચે ઉતરે છે. નીચે ઉતરી અને પોતાના મિત્ર ઉંદર પાસે પહોંચી જાય છે. એટલે પેલા ઉંદરભાઈ જોવે છે, ચૂચું ચૂચું કરતા ઉંદરભાઈ કટકટ 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 કરતા ઝાડ કાપે. એવી રીતે એને આ આખી જાળીને બધા ઉંદરો એ ભેગા મળી અને પક્ષીઓની જાળી આખી કાપી નાખી. અને એ બધા એમાંથી મુક્ત બની ગયા. એટલે એકતાની અંદર કેટલા બધા ગુણો રહેલા છે. એટલે એ મારા ગર્ભસ્થ શિશુ, તારે પણ જીવનમાં એક બનીને રહેવું. એટલે કહેવાનું તાત્પર્ય, એકતા હોય ને તો બધી મોટી મોટી મુશ્કેલીઓ પણ હંમેશા પાર પાડી શકાય. એટલે કોઈ પણ મુસીબત આવે, કોઈ પણ સમસ્યા આવે, એમાંથી પાર પાડવા માટે એકતા છે એ મોટી શ્રેષ્ઠ શક્તિ છે. અને અત્યારે કલયુગમાં તો સંઘે શક્તિ કલો યુગે. એટલે સામૂહિકતામાં, સંગઠનમાં એક જ લક્ષ્ય સાથે હંમેશા કામ કરવું. કહેવાય છે ને કે જીવનમાં એકલ દોકલ બનીને કાર્ય કરીએ ને તો એ કાર્ય ક્યારે ન પડે. એકલ દોકલ ચાલે એને તો કેડી જ કહેવાય. પણ જ્યારે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં સંગઠનની અંદર જ્યારે એ કાર્ય કરવામાં આવે ને તો એ કાર્ય આખું દીપી ઉઠે છે.
અને એ કાર્ય સામૂહિકતાની શક્તિ હંમેશા એક જ ધ્યેય સાથે એ લક્ષ્યાંકને પાર પણ પાડી જ શકે છે. તો આપણે આપણા ગર્ભસ્થ શિશુને એ પણ કહીશું કે એ મારા ગર્ભસ્થ શિશુ, તું પણ જીવનની અંદર હંમેશા એક બનજે. જેટલો એક બનીશ, એકતા રાખીશ, સંપ રાખીશ, એટલો પણ તું પણ જીવનમાં આગળ વધીશ. આ ઉપરાંત આપણે આપણા ગર્ભસ્થ શિશુને એ પણ પ્રાર્થના સ્વરૂપે ગર્ભ સંવાદમાં કહીશું, હે મારા ગર્ભસ્થ શિશુ, ઈશ્વર પ્રત્યે હંમેશા અનન્ય શ્રદ્ધા રાખવી. જીવનમાં આધ્યાત્મિકતા પણ અપનાવવું, કારણ કે આધ્યાત્મિકતા છે ને એ જીવન વિકાસનો પાયો છે. સર્વ પ્રત્યે સંભાવ રાખવો. હે મારા ગર્ભસ્થ શિશુ, દ્રષ્ટિકોણ હંમેશા સંભાવ વાળી, દયા, કરુણા, પ્રેમ, ભક્તિ, સમર્પણ નો ભાવ તારી અંદર આવવો જ જોઈએ. એ મારા ગર્ભસ્થ શિશુ, તારી અંદર ઉદારતા, તારી અંદર વિવેક સભરતા, તારી અંદર ધૈર્ય, તારી અંદર સાહસ, તારી અંદર શૌર્ય, તારી અંદર સંકલ્પ શક્તિ હંમેશ માટે જોરદાર. તારી અંદર હે મારા ગર્ભસ્થ શિશુ, દૂરદર્શિતા, ડિસિઝન પાવર પણ તારો હંમેશા વિવેક સભર, ઓન ધી સ્પોટ તને ડિસિઝન લેતા પણ વ્યવસ્થિત જ આવડે એવા મારા પ્રયત્ન હશે કે મારા ગર્ભસ્થ શિશુની અંદર સર્જનશીલતા, મારા ગર્ભસ્થ શિશુની કલ્પનાશીલતા, પ્રમાણિકતા, કર્તવ્ય નિષ્ઠા અને એની સાથે સંવેદનશીલતા, કારણ કે ભાવ, પ્રેમ, સ્નેહ, હૂંફ, આ સંવેદના તો ખાસ જીવનમાં જરૂરી છે. હે મારા ગર્ભસ્થ શિશુ, હંમેશા તું વડીલો પ્રત્યે પણ આદર જ રાખીશ. આપણાથી નાનાને બાલક કરાય, આપણાથી મોટાને માન અપાય, આપણા જીવડાની દોસ્તી કરાય. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. પ્રકૃતિ પ્રેમ જીવનમાં અધ્યયનશીલતા, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. મારું સંતાન હંમેશ માટે દેશભક્તિ, અને દેશભક્તિ ક્યારે કરી શકશે? જ્યારે એની અંદર સમય પાલન. આપણા જેટલા પણ મહાન પુરુષો થઈ ગયા જીવનમાં હંમેશા સમયની સાથે ચાલ્યા છે. આ ગર્ભ અવસ્થાની અંદર મારે પણ નિયમિતતાથી સમય જરા પણ ગુમાવવો નથી. ધીસ ઇઝ ધ ગોલ્ડન પીરિયડ. આ ગોલ્ડન પીરિયડમાં મારે મારી એક એક ક્ષણનો ઉપયોગ કરવો છે. હેલ્થ ઇઝ લોસ્ટ, then something is lost. Money is lost, then nothing is lost. But time is lost, then everything is lost. જો સમય હાથમાંથી ચાલ્યો જાય ને તો બધું ગુમાવી દેશું. હવે બચપનનો સમય આપણને પાછો મળી શકે ખરો? ન મળે. હવે આપણે અભ્યાસ પાછો વ્યવસ્થિત કરવા જઈ શકીએ ખરા? ન કરી જઈ શકીએ. ગમે એવો આપણો જે સમય વીતી ગયો છે એ ક્યારે પણ આપણને પાછો નહીં જ મળે. માટે ગર્ભવતી માતાઓ સમયનો સદુપયોગ કરજો. ટાઈમ ઇઝ મની, પણ મની પણ નહીં, મોર દેન મની. પૈસાથી પણ વધુ કિંમતી એ તમારો સમય છે. અને એ સમય તમે તમારા ગર્ભસ્થ શિશુની અંદર એક એક ક્ષણનો ઉપયોગ કરજો. અને આ દેશને, આ સમાજને, આ રાષ્ટ્રને જેવા વિવેકાનંદ, રામ, લક્ષ્મણ, ભરત, લવ, કુશ, નથી કહેતા ધ્રુવ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવું સંતાન દેવા માટે તમે તમારી કમર કસજો અને તમારી કલ્પના શક્તિ મુજબ, તમારી ધૈર્યશીલતા મુજબ, તમારા દૃઢ નિશ્ચય મુજબ તમે તમારા સંતાન માટે
પૂર્ણ રીતે મહેનત કરશો જ એવી મારી તમને નમ્ર વિનંતી સાથે હું મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું છું. જય ગુરુ. ખૂબ ખૂબ ધન્યવાદ છે આદરણીય સુધાબેને. ખૂબ જ સુંદર રીતે વાર્તાના માધ્યમથી ગર્ભસ્થ શિશુની અંદર સંસ્કારોના બીજ કઈ રીતે રોપી શકાય એના એક એક ઉદાહરણો વ્યવહારુ ઉદાહરણ હતા. અને એ ઉદાહરણો ગર્ભવતી માતા માટે ખરેખર પ્રેરણાદાયી હતા. હું આશા રાખીશ કે દરેક ગર્ભવતી માતાઓએ એને નોટ્સ કર્યા હશે. અને જ્યારે જ્યારે પણ આપણા જીવનની અંદર એવી પળો આવે કે જેમાં આપણો આત્મવિશ્વાસ ડગમગતો હોય અથવા તો આપણે એવા રસ્તા પર હોઈએ કે જ્યાં આપણે કાંઈ સમજ ન પડતી હોય, ત્યારે આવા ઉદાહરણોની મદદથી ચોક્કસ આપણે આપણા બાળકને શ્રેષ્ઠતા તરફ લઈ જઈ શકીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ ફરીને સુધાબેનનો. તેઓ સતત ગાયત્રી શક્તિપીઠ જામનગરની અંદર આવો ઘડીએ સંસ્કારવાની પેઢી અંતર્ગત સતત માર્ગદર્શન આપતા હોય છે ગર્ભવતી માતાઓને. સાથે સાથે ગુરુદેવના કાર્યને પણ ખૂબ સુંદર રીતે આગળ વધારી રહ્યા છે. તો આજે આપણે એમનો આ વક્તવ્ય સાંભળી ખૂબ જ ધન્યતા પ્રાપ્ત કરી છે. આજનું સેશન અહીં આપણે પૂર્ણ થયું છે. આપણે અહીં શાંતિપેટ લઈશું. દરેક બહેનોના પણ પ્રતિભાવો ખૂબ સરસ આવી રહ્યા છે. બધાને ખૂબ જ આનંદ આવ્યો છે. એ ખૂબ ખૂબ ધન્યવાદ. શાંતિપાઠ. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષગ્વં શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગ્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેતિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર ભવતુ. ફરીને ખૂબ ધન્યવાદ. એક બેનનો પ્રશ્ન હતો કે કાલે સેશન છે. ના, કાલે નથી હોતું. આપણે સોમવારથી રેગ્યુલર શનિવાર સુધી આપણા ક્લાસ હોય છે. સોમવારથી ગુરુ ઓનલાઈન ક્લાસ હોય છે, જે અવશ્ય દરેક માતાઓએ જોઈન કરવા. કારણ કે એમાં ખૂબ જ સુંદર એક્ટિવિટી આપણા અલગ અલગ ઉપઝોનમાંથી બધી બહેનો કરાવતી હોય છે. ખાસ કરીને આપણા મહેસાણા ઉપઝોન, જામનગર ઉપઝોન અને અલગ અલગ વડોદરા, સુરત, કચ્છ બધી જગ્યાએથી ખૂબ જ સુંદર પ્રવૃત્તિઓ થતી હોય છે. અમદાવાદ, તો એ અવશ્ય જોઈન કરવી બધાએ, જેનાથી તમને એક્ટિવિટી કરવાનો એક આનંદ પણ મળશે અને તમારો સમય પણ ખૂબ જ સુંદર પસાર થશે. અને શુક્ર અને શનિ આપણે માતાની પાઠશાળા લેતા હોઈએ છીએ. તો એ માતાની પાઠશાળા અંતર્ગત આપણી વચ્ચે સારા સારા વક્તાઓ આવી અને પોતાનું શ્રેષ્ઠ વક્તવ્ય દ્વારા માર્ગદર્શન આપતા હોય છે. તો એનો પણ આપણે લાભ લઈએ અને બીજાને પણ પ્રેરિત કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગુરુદેવ.